हेलो दोस्तों, स्वागत है मजबूत ब्लॉग में तमारू। तो गाइज अत्यारे अमे आया छे कमाटी बाग्स अने मारी छोकरी अने मारी वाइफ मारो छोकरो। तो सरस मजानो अत्यारे ચોમાસાનું वातावरण है अने ठंडक ठंडक बधे જોઈ શકો છો। तो आ बाजू जई रह्या छे, सरस मजानो बगीचो छे જેમાં ફરવાની ખૂબ જ મજા આવે છે। જોઈ શકો છો કમાટી બાગનો જે બગીચો સરસ મજાનો। તો ગાઈઝ આ ભાઈનું નામ હન્ટિંગ બોય છે, હન્ટિંગ બોય ઓફ ધારી અમરેલી। તો હન્ટિંગ એટલે આઈ થિંક શિકારી થાય ને। हमारे विहान ने मजा पड़ी गई है रमवानी। तो मित्रों आने बेन्ड स्टेन्ड कहेवामां आवे छे। सामे जोई शको छो जे अहींया एनी डिटेल आपेली छे बेन्ड स्टेन्डनी, जोई शको छो। खबर है गाइस, हूँ बहुत नानो हतो ने त्यारे प्रवास आया तो कमाटी बाग, त्यार पछी एक ज वखत आया तो वच्चे अने हवे आजे आव्यो એટલે બહુ સમય બાદ અમે આવી રીતે ફરવા નીકળતા હોય છે તો નવાઈ લાગે। તો આ જે ઝાડ છે, છોડ છે, ખબર છે તમને બચપનમાં આપણે આને નોટબુકની અંદર મૂકતા હતા પન્નામાં ને એનાથી આપણને બુદ્ધિ આવે એમ એવું કહેતા હતા બાળપણમાં। આ એ છે વિદ્યા, કંઈક વિદ્યા એવું નામ છે। તો જોઈ શકો છો વાંદરા ઉપર ચડેલા છે ઝાડ પર, ફૂલ મોજ। તો પાણી પીવા માટે આવ્યા છે, ઠંડુ ઠંડુ પાણી। ગાઈસ આ છે ઘડિયાળ કાંટો, જે ઘડિયાળ બનાવ્યું છે મોટું। તો ખૂબ જ પબ્લિક આવે છે। તો સ્પેશિયલ ફરવા માટે નહીં આવ્યા હતા, આમ જ ખાલી ફરતા ફરતા આવી ગયા હતા। એટલે મ્યુઝિયમ કે પછી જનાવર જોવા માટે નહીં ગયા અને આમ જ બગીચામાં ફરવા માટે આવ્યા હતા। સામે મ્યુઝિયમ છે અને અહીંથી ગેટની બહાર જવા માટે રસ્તો છે। આ બાજુ જાતે જાતના બધા જનાવર પણ આપણે જોવા નથી જવું। તો ગાઈસ જઈ રહ્યા છે હવે ઘરે। તો ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। હર હર મહાદેવ।